જ્યારે કર્મચારી અને અધિકારી એનું મૂલ્યાંકન એ ત્યારે જ થતું હોય છે જ્યારે એની નિવૃત્તિ અથવા તો બદલી બઢતી અન્ય સ્થળે જવાનું થાય અને ત્યાર પછી આવા કંઈક કાર્યક્રમો આયોજિત થતા હોય છે. તો એ કાર્યક્રમ થકી એ આપણને ધ્યાનમાં આવે છે કે એ અધિકારીનું જીવન કેવું હશે. કબીરજીનો એક દુહો છે, બડા હુआ તો क्या हुआ जैसे पेड़ खजूर, पथिक को छांव न मिले फल लगे बड़े दूर. તો ગમે એવો વ્યક્તિ તો મોટું હોય પરંતુ એનો જો લાભ એ સમાજ જીવનમાં ના મળતું હોય, એનો ઉપયોગિતા ના હોય, એ ખજૂરના પેડ જેવું જીવન હોય તો નથી એ કોઈને છાયા આપી શકતું, નથી કોઈને એને ફળની પ્રાપ્તિ થઈ શકતી. તો આપણા જે આચાર્ય સાહેબ છે એમનું જીવન જે મારા પૂર્વ વક્તાએ બધાએ કીધું છે, મને પોતાને પણ વ્યક્તિગત અનુભવ છે સાહેબની સરળતાનો, સાદગીનો, સાહજિકતા જે છે સાહેબમાં. મારે પહેલો જ પરિચય સાહેબને જ્યારે પાનવા ખાતે આથી એકાદ 2 વર્ષ પહેલા મધ્યપ્રદેશના ગવર્નર આવેલા અને અમારા સાહેબ રજા ઉપર હતા, સાહેબ અહીંયા ચાર્જમાં હતા અને એકદમ આકસ્મિક સાહેબને આવવાનું થયેલું. મને એમ કે સાહેબ થોડા મોડા આવવાના હશે, પરંતુ સાહેબ આવી ગયા હતા વહેલા. હું તૈયારથી નહોતો આવ્યો એટલે આવતા મને હજુ અડધો પોણો કલાક બીજી નીકળી ગઈ. તો આપણને બધા રેવન્યુમાં કામ કરી અનુભવ કેવા હોય છે અધિકારીઓના, એક રાતનો ફફડાટ તો હોય જ. હજુ સાહેબ આવી ગયા ને આપણે પહોંચ્યા નથી, પણ ત્યાં ગયા પછી જે તરત જ મને અનુભવ થયો. મેં જઈને સાહેબની ક્ષમા યાચના કરી, સાહેબ હું લેટ થયો, મને માફ કરે. ના ના, એમાં શું છે, આવ તો ચાલ્યા કરે એમ. તો સાહેબ અડધો પોણો કલાક ત્યાં હતા છતાં પણ એમનામાં સહેજ પણ ચહેરાની રેખાઓ નથી બદલાઈ. આ એમની સરળતા છે. અને અહીં રહેનાર દરેક કર્મચારી જેને જેને એમની સાથે કામ કર્યું છે એ બધાને પણ ધ્યાનમાં આવ્યું છે. સાહેબ આપણી સાથે બેઠા છે એ સાહેબે હમણાં જેમ વાત કરી એમ પટાવાળાથી ડ્રાઈવરથી મારી કોઈ પણ કર્મચારીને મારી પાસે કોઈ મોટા અધિકારી બે એવું નથી લાગતું, પરંતુ મારા કોઈ મિત્ર છે, મારા પરિવારના કોઈ વડીલ છે એવો અનુભવ એ સાહેબના વ્યવહાર થકી સતત આપણને જોવા મળ્યો છે.